જમ્પર પતી ગયા. જો કેવી રીતે વર્કિંગ થાય, ચાલુ ગાડીમાં આવી રીતે કૂદ કરે છે. જો લીકેજ બી છે જમ્પર, એકચ્યુઅલી લીકેજ ના હોય એમાં તો સ્પ્રિંગવાળા જમ્પર હોય. જો હવે આપણે ચેન્જ કરીએ છીએ. આ સૌથી પહેલા બ્રેકનો વાયર ખોલવાનો, બરોબર, ઢીલો કરી દેવાનો તો તમારે ડ્રમ નીકળશે બહાર. આખા નહીં ખોલવાના, ખાલી નોર્મલ ઢીલા કરી દેવાના, બરોબર. પછી મેન નટ ખોલવા. ઓલી બાજુ આવે ને, આ સાઈડ પણ લગાવી દીધું જોઈ લેજો. હવે એક્શન ને ધક્કો માર દેવાનો. આ જો બ્રેક ઢીલી કરો તો ડ્રમ બહાર નીકળશે, તો નહીં નીકળે. જમ્પર માટે આ બુશિંગ પણ બદલવાના જરૂરી છે. આ જે રહે ને આ બુશ ચેન્જ કરવા પડે. મજગારમાં બોલ્ટો ઊંધા લગાવી દીધા છે, એટલા માટે બધું ખોલવું પડશે અત્યારે. કામ બીજું એક્ટિવ હોય તો તરત ચેન્જ થઈ જાય, તો આમાં તકલીફ પડી થોડી. એટલે હવે બધું નવાસરથી ફિટિંગ કરવું પડશે વ્યવસ્થિત. અમુક લોકો એવા બોલ્ટો લગાવી દે છે ને કે આપણાથી ખુલી જ ના શકે. હવે એના માટે બધું શોર્ટકટમાં કરવું પડે છે. અમુક આ જે બોલ્ટ છે અલગ બોલ્ટ લગાવી દીધો છે, એનું કોઈ પાનું જ નથી લાગતું. હવે ડાયરેક્ટ જમ્પર ચેન્જ કરવું છે. આ જો બંને જમ્પર, આ જમ્પર નીકળશે બહાર. જો આ આખા કેવા થઈ ગયા, તો આ સળી પણ ગયા, એટલે આ રિપ્લેસ કરવા પડશે. જમ્પર ચેન્જ કરો ને તો આ બુશ ચેન્જ કરી જ દેવાનો, તો જ જમ્પર એને સ્મૂથ વર્કિંગ કરશે. આ બંને જમ્પર માટે આ બુશ પાછળના બધા અમુક ગેરેજોના ચેન્જ નથી કરતા અને અમે કરી દઈએ છીએ, તેનો પરફેક્ટ રિઝલ્ટ મળે. તો જમ્પર આપણે રિપ્લેસ કરીએ છીએ, બરોબર. આપણે હોન્ડાના ઓરિજિનલ જ નાખવાના, કોઈ દિવસ ઓલા ચાલુ નહીં નાખવાના, બરોબર. આ બંને જમ્પર આવશે. આ બે આ જે જૂના નાના આમાં લખેલું હોય લેફ્ટ ને રાઈટ. જો આર એટલે રાઈટ, લેફ્ટ એટલે આની લેફ્ટ. આ લેફ્ટ સાઈડ આ રીતના જમ્પર ફિટિંગ થાય. બોલ્ટ લગાવવો પડે અંદર, કેમ કે આ ખુલતું નહીં પ્લાસ્ટિક, એના માટે આપણે આ પ્રોસેસ થાય છે. કામ ઈઝી લાગી જાય. બસ આ રીતના જમ્પર ફિટિંગ થઈ જાય. પછી આ મજગાડ ને બધું લાગશે, પણ આ બુશિંગ પણ નવા નાખવાના છે. હમણાં થોડીક વાર આવી